હેલો ફ્રેન્ડ્સ, તો ફરાળી ખાવા માટે રેડી થઈ જાઓ. શ્રાવણ મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે અને આજે આપણે બનાવવાના છે ફરાળી ઢોકળા. ખીચડી ખાઈ ખાઈને કંટાળી ગયા છો ને સામાની, તો ચાલો આજે આપણે બનાવી લઈએ ફરાળી ઢોકળા. તો અહીંયા મેં એક મિક્સી જારની અંદર 1 વાટકી જેટલો સામો એટલે કે મોરૈયો લીધો છે. નાની 1 વાટકીથી અડધી વાટકી સાબુદાણા લઈ અને ગ્રાઇન્ડ કરી લીધા છે. હવે 1 નંગ છાલ ઉતારીને બટેકું, 2 લીલા મરચાં અને અડધી નાની વાટકી દહીં, ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલું તેલ એડ કરી લઈશું. હવે એની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી લેવાનું છે અને એને પણ આ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો આ રીતનું બેટર રેડી થઈ જશે. હવે આને આપણે કોઈ બી એક બાઉલમાં કાઢી લેવાનું છે. સાચીનમાં તમે એકવાર બનાવશો તો તમને ખૂબ જ આ ઢોકળા ભાવવાના છે. તો હવે જે બાકીનું બેટર જે મિક્સી જારની અંદર રહી ગયું હોય તો એને પાણી એડ કરી આ રીતના આપણે થીક એવું બેટર રેડી કરી લઈશું. તો આ એકદમ પરફેક્ટ આપણું ઢોકળાનું બેટર રેડી થઈ ગયું છે. તો હવે આને આપણે ઢાંકી દેવાનું છે અને એને 30 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું છે. એટલે હવે અડધો કલાક બાદ તમે જોઈ શકો છો કે આપણા બેટર છે એમાં જે સોજીનો દાણો છે એકદમ ફૂલાઈ ગયો છે અને આપણું બેટર પણ જેવું જોઈએ એવું રેડી થઈ ગયું છે. તો એની અંદર આપણે સમારેલા ધાણા ભાજી એડ કરી દેવાના છે અને એને પણ આ રીતે મિક્સ કરી દઈશું. અને હવે જે આપણે ઢોકળિયાની થાળી છે એને આપણે તેલ વડે ગ્રીસ કરી લઈએ. અને ઢોકળિયા છે, હા, એ એક બાજુ આપણે ઢોકળિયું છે એની અંદર પાણી એડ કરી એને પણ આપણે ગેસ ઉપર મૂકી દેવાનું છે એટલે કે પાણી સરસ ગરમ થઈ જાય. હવે આ જે આપણું બેટર છે એની અંદર આપણે ખાવાનો સોડા એટલે કે સાજીના ફૂલ અને એની ઉપર અડધું લીંબુનો રસ એડ કરી દઈશું, જેના લીધે આપણા સોડા છે એક્ટિવ થઈ જાય અને એને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે જે આપણો બેટર છે રેડી છે એને આપણે ગ્રીસ કરેલી થાળીની અંદર પાથરી દેવાનું છે અને એને આ રીતે થોડી વાર માટે ટેપ ટેપ કરી અને એની ઉપર આપણે મરી પાવડરનો ભૂકો એડ કરી દેવાનો છે. આ ઢોકળામાં મરી પાવડરનો ભૂકો છે એ ઓર ટેસ્ટ વધારે લાવશે. તો અહીં આપણું પાણી પણ સરસ રીતે ઉકળી ગયું છે અને એની ઉપર આપણે આ ઢોકળિયામાં થાળી મૂકી એને 10 થી 12 મિનિટ માટે એને હાઈ ફ્લેમ ઉપર કૂક થવા દઈશું. તો 10 થી 12 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા છે એ રેડી થઈ ગયા છે અને આ રીતે નાઈફ છે એ ઢોકળાની અંદર આપણે જ્યારે નાખી અને બહાર કાઢીશું તો એકદમ ક્લીન નીકળશે. તો હવે આ ઢોકળાની થાળીને આપણે એક બાજુ લઈ લઈશું, પરંતુ હા, ધ્યાન રાખવું થાળી ગરમ હોય તો એને ઠંડુ થવા દે પછી એને એક બાજુ લઈ લેવું. તો હવે આપણે ઢોકળા છે એને આ રીતે સ્ક્વેરમાં કટ કરી લઈશું. જો તમારે કોઈ અલગ શેપ એટલે કે આપણે કાજુ કતરી જેવો શેપ દેવો હોય તો તમે એ પણ દઈ શકો છો. તો અહીંયા મેં સ્ક્વેરમાં ઢોકળા છે એને કટ કરી લીધા છે. હવે આ બાજુ એનો વઘાર કરી લઈશું ઢોકળાનો. તો એક વઘારિયાની અંદર મેં થોડું તેલ એડ કરી લીધું છે. ત્યારબાદ તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારે આપણે આની અંદર જીરાનો વઘાર કરવાનો છે. ફરાળ છે એટલે આપણે રાઈ નથી ખાતા, જીરાનો ખાસ ઉપયોગ કરીએ છીએ. તો આપણે અહીંયા અડધી ચમચી જેટલું જીરું એડ કરી દીધું છે અને જીરું પણ સરસ રીતે તતડી જાય ત્યારબાદ એની અંદર આપણે સફેદ તલ એડ કરી લઈશું. અને સફેદ તલમાં જ્યારે ચટ ચટ બોલે ત્યારબાદ આપણે એમાં મીઠો લીમડો એડ કરી લઈશું. હવે લીમડાને પણ થોડું ચટ બોલવા દઈશું ને. તો હવે ત્યારબાદ આપણે અહીંયા મેં 1 નંગ મોટું લીલું મરચું છે એ કટ કરી લીધું છે અને હવે ગેસ બંધ કરી સરસ રીતે એને તેલ છે એ ગરમ તેલ આપણે આ ઢોકળા ઉપર આ રીતે બધું તેલ અને બધા જ મસાલા છે આ રીતે બધા આખા ઢોકળામાં પાથરી જાય ઉપર એ રીતે એને આપણે રેડી દેવાનું છે. તેલના લીધે ઢોકળામાં ઉપર એટલી સરસ શાઇન આવે છે, એટલા ચમકીલા ઢોકળા લાગે છે. તો હવે આ તેલ છે આપણે આ રીતે બધું રેડી દેવાનું છે. અમુક જગ્યાએ નહીં જાય પરંતુ આપણે તાવીથાની મદદથી એને આ રીતે હું જે રીતે કરું છું એ રીતે કરી નાખશો એટલે બધું તેલ છે એ બધા ઢોકળા ઉપર સરસ રીતે પથરાઈ જવાનું છે. અને ઢોકળા છે એ એકદમ શાઇની રેડી થઈ જવાના છે. ચમક પણ જોઈ શકો છો કે સરસ લાગે છે આ ઢોકળાની ડીશ. તો હવે આને આપણે એક પ્લેટમાં કાઢી અને સર્વ કરી લઈએ. તો રેડી છે આપણા ફરાળી ઢોકળા. તો હવે એને આપણે જોઈ લઈએ કે કેવા બન્યા છે. તો બન્યા છે ને એકદમ સ્પોન્જી અને એકદમ સોફ્ટ. તો મેં તો બનાવી લીધા અને હું તો ફરાળ કરી જ લઉં છું. તો તમે પણ બનાવો અને બાદમાં મને જણાવો કે તમારા આ ફરાળી ઢોકળા કેવા બન્યા છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો.